સ્વાધ્યાય 12.1 પ્રશ્ન નંબર 9 શું કહેવા માંગે છે? 3300 વિદ્યાર્થીઓની એક શાળામાં 102 શિક્ષકો છે, તો શિક્ષકોની સંખ્યા અને વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર શોધવાનો છે. તો આપણે પહેલા સૌપ્રથમ વિદ્યાર્થીઓની સંખ્યા જે આપેલી છે તે લખી દઈશું. વિદ્યાર્થીની સંખ્યા કેટલી આપેલી છે? 3300. એ જ રીતે શિક્ષકોની સંખ્યા કેટલી આપેલી છે? શિક્ષકોની સંખ્યા આપણને આપી છે 102. હવે તમારે આટલે ખાસ ધ્યાન રાખવાનું છે, શિક્ષકોની સંખ્યા પ્રથમ કીધી છે ને પછી વિદ્યાર્થીઓની સંખ્યા કીધી છે, એટલે આપણે શિક્ષકોની સંખ્યા અંશમાં લખીશું. શિક્ષકોની સંખ્યા છેદમાં વિદ્યાર્થીની સંખ્યા આવશે. એ બંનેનો ગુણોત્તર શોધવાનો છે. તો શિક્ષકોની સંખ્યા છે આપણી પાસે 102 ને વિદ્યાર્થીની સંખ્યા છે 3300. હવે આપણને ભાગ ચલાવતા નહીં આવડે તો આપણે શું કરવાનું? બંને અવિભાજ્ય સંખ્યા વડે જ ભાગ ચલાવવાનો હંમેશા. તો એકમનો અંક જુઓ, 102 માં 2 છે એટલે 2 વડે ભાગ ચાલશે ને 3300 માં એકમનો અંક 0 છે માટે એનો પણ 2 વડે ભાગ ચાલશે. તો આપણે કરી લઈએ. તો ભાગાકાર કરીએ આપણે. 102 ભાગ્યા 2. 2 5 વાર 10, 10 માંથી 10 જશે તો 0, ઉપરથી ઉતાર્યો 2, 2 1 વાર 2 માટે કેટલો આવે છે? 0. તો આટલે જોઈ શકીએ છીએ આપણે કે આ બંનેનો ભાગ કેટલા વડે ચાલે છે? 51 દુ 102. એ જ રીતે આપણે 3300 નો ભાગ ચલાવીશું. 3300 ભાગ્યા 2. 3300 ભાગ્યા 2 તો 2 એકુ 2, 3 માંથી 2 જાય તો 1, ઉપરથી ઉતાર્યો 3, 2 એકુ 2 છંગ 12 આવશે. કેટલા આવશે? કેમ કે 13 થાય છે માટે 2 છંગ 12. 13 માંથી 12 જશે તો 1 આવશે, ઉપરથી ઉતારીશું 0 માટે 2 5 વાર 10, 10 માંથી 10 જશે તો 0, ઉપરથી ઉતારીશું 0, ભાગની ચાલે તેનો 0, એટલે 1650 ગુણ્યા 2 કરીશું તો કેટલો આવે છે? 3300 આવે છે. માટે આપણે લખીશું 1650 ગુણ્યા 2. તો આટલે તમે જોઈ શકો છો 2 ને 2 શું થશે? કેન્સલ થશે. તો આટલે શું બચે છે? તો આટલે 51 બચે છે અને 1650 બચે છે. તો આપણે 51 એ 3 ના ઘડિયામાં આવશે. 17 તરી 51. હવે 1650 આવશે કે એની ચેક કરીએ 3 ના ઘડિયામાં. તો 6 ને 1 7, 7 ને 5 12 આવશે 3 ના ઘડિયામાં. માટે આપણે 1650 ભાગ્યા 3 કરીશું. 2 વડે ભાગ ન ચાલશે કેમ કે 51 નો એકમનો અંક 1 છે માટે 3 વડે. 3 પંચા 15, 16 માંથી 15 જશે તો 1 આવશે, ઉપરથી ઉતારીશું 5 માટે 3 પંચા 15, 15 માંથી 15 જશે તો 0, ઉપરથી ઉતાર્યો 0 માટે ભાગ નહીં ચાલે તેનો 0. તો જોઈ શકો છો તમે 51 આવશે. 3 17 આ 51 ને 1650 આવશે 3 ગુણ્યા 550. તો આટલે 3 3 શું થાય છે? કેન્સલ થાય છે. માટે આપણો જવાબ શું આવે છે? 17 ના છેદમાં 550. 17 ના છેદમાં શું બચે છે આપણી પાસે? 17 ના છેદમાં 550. હવે આનો ભાગ ચાલશે નહીં. 17 એ અવિભાજ્ય સંખ્યા છે ને 17 ના ઘડિયામાં 550 આવશે નહીં. માટે આ 17 વડે 550 નો ભાગ ચાલશે નહીં. માટે શિક્ષકોની સંખ્યા અને વિદ્યાર્થીઓની સંખ્યા નો ગુણોત્તર કેટલો આવે છે? 17 ના છેદમાં 550 એટલે કે 17/550 થાય.
આ આપણો શું થઈ ગયો? પ્રશ્ન નંબર 9 નો જવાબ આવી ગયો.